જે પ્રદેશનું નામ જ જે કાઠી કોમ પરથી કાઠિયાવાડ પડી ગયું એવા કાઠી ક્ષત્રિયોની મોતી કલા બે નમૂન અને આંખે ઉડીને વળગે એવી હોય છે. મોતી કલા ક્ષત્રિયોની દીકરીઓ કર્યાવરમાં એક કાળે પોતે જ હાથે બનાવેલી વસ્તુઓ લાવતી, જે કળા ઉપરથી તેમનામાં ધીરજ અને ખમી ખાવાનો ગુણ આવતો હતો. આજે સમય બદલાયો, શિક્ષણ વધ્યું, મકાનો બદલાયા, આ બધા પરિબળોએ મોતી કળાને પણ એક જબરો ધક્કો પહોંચાડ્યો અને આ કળા લુપ્ત થઈ જાય કે એકલ દોકલ વ્યક્તિ પાસે જ રહે એવો વહમો સમય આવી ગયો. આવા સમયે પણ કાઠિયાવાડની અનેક કાઠી ક્ષત્રિય મહિલાઓ આ કળાને પોતાના જીવની જેમ જીવાડી રહી છે અને તેમને પોતાના સર્જનનો આનંદ છે. આજે કાઠિયાવાડના અનેક રંગી સમાજમાં વિશિષ્ટ ભાત પાડતા જૂના કાળની રૂઢિઓને સાચવતો સમાજ છે. એમાં મોતી કળાના સર્જક હિરલાઓનો પરિચય કરાવવો છે. અહીં બે સર્જકોનો પરિચય કરાવવો છે જે બંને સગા બહેનો છે. બંનેના આંગળીના ટેરવામાંથી સ્વકલા નીતરતી જોઈ શકાય છે. એ સર્જકોના નામ છે વિલાસબા અજયસિંહ ખાચર દેવગામ, કૃષ્ણાબા ગોલણભાઈ ધાધલ મોટા આંકડિયા, જેમણે આ કલામાં પોતાની સૂઝબૂઝ ઉમેરી કેટલાક સર્જનો કર્યા તે અહીં આપની નજરે મૂક્યા છે. જે બંને બહેનો કોઈ પણ વ્યક્તિની એમને તસવીર આપો એટલે મોતીમાં આબેહૂબ એને ઢાળી શકે છે. આ મોટી સર્જકતા અને ધીરજ દર્શાવે છે જે મારે મન મોટી વાત છે. જેમણે અનેક કૃતિઓનું સર્જન કર્યું છે તેમાં મોટે ભાગે પૂજનીય ધાર્મિક વ્યક્તિઓને પડદામાં કંડાર્યા છે. એમાંય કાઠી ક્ષત્રિયોને ચારણ આઈ માતાજીઓ પર જબરી શ્રદ્ધા અને આસ્થા, એટલે એણે આઈ સોનબાઈમાં, આઈ વાલબાઈમાં, શ્રી ઉગમરામ બાપા, ગાત્રાડ માતાજી, પૂજ્ય લાડુબા, પૂજ્ય જીવુબા અને સહજાનંદ સ્વામી અને ગુણિયલ કાઠી દંપતીને પડદામાં કંડાર્યા છે. જે